લાસ્ટ ટાઈમ આપણે મોડ ઓફ મેઝરમેન્ટ જોયા હતા. એમાં આપણે ટોટલી બધા ટાઈપના કઈ અલગ અલગ વસ્તુના મેઝરમેન્ટ કઈ વસ્તુમાં લેવાય છે, ક્યુબિકલ કન્ટેનરમાં ક્યાં લેવાય છે, સ્ક્વેરમાં ક્યાં લેવાય છે, રનિંગમાં ક્યાં લેવાય છે, બધી વાત કરી હતી. નાવ આજે આપણે આપણું ન્યૂ ચેપ્ટર બિલ્ડિંગ એસ્ટિમેટ સ્ટાર્ટ કરીશું. આ ચેપ્ટર તમને અવારનવાર ફિલ્ડમાં યુઝ થશે. તમે રોડની લાઇનમાં હશો તો તમારે રોડ માટેના મટીરિયલની ક્વોન્ટિટી માટે પણ એસ્ટિમેટ યુઝ થશે. બિલ્ડિંગ લાઇનમાં હશો તો પણ તમારે એસ્ટિમેટ કરવો પડશે. તમે XYZ કોઈ બી લાઇનમાં જાઓ આપણી સિવિલની, તો તમારે એસ્ટિમેટ સૌથી વધુ યુઝફુલ થશે. તો આ ચેપ્ટરની મદદથી આપણે કઈ રીતે અલગ અલગ વસ્તુના એસ્ટિમેટ કાઢી શકાય તેની વાત આપણે કરશું. આમાં આપણે સ્ટીલનો પણ એસ્ટિમેટ કાઢશું, એક્સ્કેવેશનનો પણ એસ્ટિમેટ, ક્વોન્ટિટી કઈ રીતે ડિફાઇન થાય એ પણ વાત કરશું, પ્લાસ્ટરની ક્વોન્ટિટી કઈ રીતે ડિફાઇન થાય, એ બધી વસ્તુ આપણે આ ચેપ્ટરની અંદર શીખશું. આખી બુકનું સૌથી મોસ્ટ IMP ચેપ્ટર છે ને GTUની અંદર આ ચેપ્ટરમાં મે બી 20 to 25% સિલેબસ આ ચેપ્ટરનો જ છે. સો હું હોપ કરું છું કે તમને લોકોને બધાને આ ચેપ્ટરમાં ઘણી બધી મજા આવશે ને આપણે ઘણું બધું નવું નવું શીખીશું. નાવ વી સ્ટાર્ટ અવર ન્યૂ ચેપ્ટર બિલ્ડિંગ એસ્ટિમેટ. ફર્સ્ટ ઓફ ઓલ, to prepare a detailed estimate of any structure, the structure is divided in a various item. કોઈ બી વસ્તુનો તમે એસ્ટિમેટ કાઢવા જાઓ તો એને અલગ અલગ રીતે તમારે ડિવાઈડ કરવાનું. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે કોઈ બી સ્ટ્રક્ચર ચાલુ કરીએ તો પહેલાં આપણે એસ્કેવેશન તો કરવું જ પડે ફૂટિંગ માટે. તો ક્વોન્ટિટી ઓફ ધ એસ્કેવેશન ફોર અ ફાઉન્ડેશન, પછી કોન્ક્રીટિંગ ઇન ફાઉન્ડેશન, એની પહેલાં એક આવે PCC વર્ક, એ પણ આપણે ડિફાઇન કરવા. આપણે એસ્કેવેશન કરી લીધા, બધા ડોગરા બનાવી લીધા કે તમે ટ્રેન્ચીસો બનાવી લીધી, પછી એમાં તમારે પહેલાં નીચે PCC કરવાનું હોય. પછી ફાઉન્ડેશનનું કોન્ક્રીટિંગ આવે તો આપણે PCCની ક્વોન્ટિટી પણ કરવાની હોય. પછી ફાઉન્ડેશન ભરાઈ જાય, પછી એમાં જે આપણે એસ્કેવેશન કર્યું છે એમાં પાછું આપણે અર્થ ફિલિંગ કરવાનું હોય તો એની પણ ક્વોન્ટિટી કાઢવી પડે. પછી મેઝનરી એના ફાઉન્ડેશન એટલે પ્લિન્થ લેવલની જે મેઝનરી વર્ક કરીએ છીએ એની ક્વોન્ટિટી પણ ફાઇન્ડ કરવી પડે. અને પછી મેઝનરી એના સુપરસ્ટ્રક્ચર કે ભાઈ જે દિવાલની બધું કરો છો એ બધી મેઝનરી વર્કની ક્વોન્ટિટી. પછી RCC વર્કની અંદર કોલમ, બીમ, સ્લેબ, લિન્ટલ બધી વસ્તુની આપણે ક્વોન્ટિટી ફાઇન્ડ કરવી પડે. અને પછી છે પ્લાસ્ટર વર્ક, એમાં આપણે ઇનસાઇડ અને આઉટસાઇડ બોથ પ્લાસ્ટરની ક્વોન્ટિટી ફાઇન્ડ કરવી પડે. 12 થી 15 mm અને 15 થી 20 mm એમાં આપણે ડિસ્ક્રાઇબ કરવાનું કે ભાઈ બહાર આટલું અમે એમએમનું થિકનેસનું પ્લાસ્ટર કરશું ને અંદર આટલા એમએમનું થિકનેસનું પ્લાસ્ટર કરશું ને એમાં ક્વોન્ટિટી આ રીતે આવશે. અને એમાં ડિડક્શનના ક્રાઇટેરિયા આપણે ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં જોઈ ચૂક્યા છે. જે લોકોને બાકી હોય એ જોવાની વસ્તુ તો એ જોઈ લો કઈ રીતે એમાં ડિડક્શન થાય છે. કોન્ક્રીટમાં કયું ડિડક્શન કરવાનું હોય, પ્લાસ્ટરમાં કયું ડિડક્શન કરવાનું, અને મેઝનરી વર્કમાં શું ડિડક્શન કરવાનું ને કઈ રીતે મેઝર કરવું, એ બધી વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરી ચૂક્યા છે. એવી જ રીતે પેઇન્ટિંગનું આપણે મેઝરમેન્ટ લેવાનું હોય છે. અને ફ્લોરિંગ ટાઇલ્સ, અને આપણે વાત કરી હતી કે ભાઈ સ્કર્ટિંગ જે ડેડો આવે છે એ આપણે રનિંગ મીટરમાં મેઝર કરીએ છીએ. વુડ વર્ક ફોર ડોર એન્ડ વિન્ડો, મેઇન આટલી આઇટમના આપણે એસ્ટિમેટ ડિફાઇન કરવાના આવશે. GTUની અંદર તમને 3 થી 4 કે 5 આઇટમના એસ્ટિમેટ મેક્સિમમ પૂછાય છે. અને એમાં મેથડ સ્પેસિફાઈ કરેલી હોય કે ભાઈ આ મેથડથી તમે એસ્ટિમેટ કરો. આમાં જનરલી 2 મેથડ યુઝ થાય છે, બંને બહુ ઇઝી છે. આપણે જે આગળ આવશે હમણાં સ્ટડીમાં વાતચીત આપણે એની કરશું હવે. બટ ઇઝીલી માર્ક કવર થાય ને આખી બુકનો સૌથી IMP ટોપિક છે એસ્ટિમેટ ઓફ બિલ્ડિંગ, ને ઇઝીલી માર્ક કવર થઈ જશે, બહુ જ ઇઝીલી. The quantity of various items involved in the structure are calculated using plan elevation section of the structure. For calculating the quantity of the various items of the structure, a special measurement sheet is used. આ તમે જોવો છો ને, આને કહેવાય છે ક્વોન્ટિટી શીટ. ઓકે, જો એમાં લોંગ વોલ, શોર્ટ વોલ,
આ એની લેન્થ છે, આ એની ઊંડાઈ છે અને આ એની પહોળાઈ છે, એટલે કંઈક ક્વોન્ટિટી મળી. અને એવી સેમ આના લેન્થની કેટલી દિવાલ છે, તો કે ભાઈ 3. એની ક્વોન્ટિટી અહીંયા લખી લીધી, બ્રીથ અહીંયા આપણે 1 કરી, ડેપ્થ અહીંયા મલ્ટીપ્લાય કરી અને ડાયરેક્ટ આપણને ક્વોન્ટિટી મળી ગઈ. આ છે લોંગ વોલ શોર્ટ વોલ, જે આપણે સેન્ટર લાઇન મેથડ. પણ આ એક આપણે અહીંયા વાત થાય છે ક્વોન્ટિટી શીટ કેવી હોય, તો ભાઈ અહીંયા ડિસ્ક્રિપ્શન આપણે લખવાનું હોય. પછી સિમિલર એ જ લેન્થની કેટલી સિમિલર આઇટમ છે, તો ક્વોન્ટિટી અહીંયા લખવાની હોય કે ભાઈ એવી સિમિલર 3 આઇટમ છે, એવી સિમિલર 2 આઇટમ છે, 1 આઇટમ છે. પછી અહીંયા લેન્થ આવે, એની બ્રીથ આવે, એની ડેપ્થ આવે અને ક્વોન્ટિટી. પછી એસ્કેવેશન આપણું અહીંયા મેઇન ટોપિક છે, એ જેટલી દિવાલ હોય એ બધાને એસ્કેવેશન આપણે કેલ્ક્યુલેટ કરીએ અને પછી અહીંયા એનો ટોટલ આવે કે ભાઈ ટોટલ એસ્કેવેશન કેટલું થાય, એ અહીંયા વાત થાય છે. એવી જ રીતે પીસીસી વર્ક જો અહીંયા દેખાડેલું છે, આ એક ક્વોન્ટિટી શીટ છે, એમાં કઈ રીતે કરવું આપણે વર્ક એની અહીંયા વાત છે. એવી જ રીતે એબ્સ્ટ્રેક્ટ શીટ આવે. ધ કોસ્ટ અંડર ધ આઇટમ ઓફ ધ વર્ક is calculated from the quantity already computed workable rate and the total cost is worked out in a prescribed form known as a abstract sheet. આપણે ક્વોન્ટિટી લઈ લીધી. હવે ક્વોન્ટિટી છે એ ક્વોન્ટિટી આપણે અહીંયા લખી નાખીએ, એનો યુનિટ લખ્યો, અહીંયા એનું પાછું ડિસ્ક્રિપ્શન લખ્યું અને આપણને એક ક્યુમેક કે ક્વોન્ટિટી કેમાં છે એનો આપણને રેટ ખબર છે કે ભાઈ ક્યુમેકમાં છે કે સ્ક્વેરમાં છે, એનો અહીંયા રેટ કર્યો અને પછી આપણો જે ભાવ આવ્યો ને એક આપણે ભાવની આખી આ શીટ બનાવી, એને કહેવાય છે એબ્સ્ટ્રેક્ટ. એમાં 3 થી 5% કન્ટીજન્સી ચાર્જ કરવામાં આવે, એડ કરવામાં આવે છે અને કોઈક વાર કંઈક એક્સપેન્ડિચર ઓફ વર્ક ચાર્જ એસ્ટેબ્લિશમેન્ટમાં પણ એડ કરવામાં આવે છે. વર્ક ચાર્જ એસ્ટેબ્લિશમેન્ટ પણ કોઈક વાર એડ કરવામાં આવે છે 1.5 થી 2%. ને અમુક વસ્તુમાં વોટર ચાર્જ પણ એડ કરવામાં આવે છે. આ વાત થઈ એબ્સ્ટ્રેક્ટ શીટ, જેમાં આપણે ભાવ એડ કરીને આખું એક બિલ બનાવીએ. ફર્સ્ટ વાત થઈ ક્વોન્ટિટી શીટ, પછી વાત થઈ એબ્સ્ટ્રેક્ટ શીટ. નાવ મેથડ ઓફ કેલ્ક્યુલેટિંગ ક્વોન્ટિટીઝ. આ ક્વોન્ટિટી શીટ, એબ્સ્ટ્રેક્ટ શીટ બધાને અંદાજ આવી ગયો કેવી હોય છે, આમાં કઈ રીતે આપણે શું શું લખવાનું એની વાત પણ કરી લીધી. નાવ હવે કઈ મેથડ છે ક્વોન્ટિટી ડિફાઇન કરવા માટેની. ધ ક્વોન્ટિટી ઓફ વેરિયસ આઇટમ સચ એઝ એસ્કેવેશન, foundation concrete brickwork in a foundation and plinth brickwork in superstructure etc. આપણે જે આગળ બધી વાત કરી બધાની ક્વોન્ટિટી ફાઇન્ડ કરવા માટે can be worked out by any of following method. ફર્સ્ટ છે સેન્ટર લાઇન મેથડ, સેકન્ડ છે લોંગ વોલ શોર્ટ વોલ મેથડ, એને આઉટ ટુ આઉટ એન્ડ ઇન ટુ ઇન પણ કહેવામાં આવે છે અને PWD મેથડ પણ કહેવામાં આવે છે. અને થર્ડ છે ક્રોસિંગ મેથડ. આપણે જનરલી આ બે મેથડ જે છે સેન્ટર લાઇન મેથડ અને લોંગ વોલ શોર્ટ વોલ મેથડ એ આપણે સ્ટડી કરવાની છે. નાવ આપણે પહેલાં સેન્ટર લાઇન મેથડની વાત કરીએ. ઇન ધીસ મેથડ સમ ટોટલ લેન્થ ઓફ ધ સેન્ટર લાઇન ઓફ વોલ long and short has to be found out. Find the total length of the center line of wall of same type, long and short, having same type of the foundation and footing, and then find the quantity by the multiplying the total length of the foundation and footing, and then find the quantity by multiplying the center length by the respective breadth. કે ભાઈ જેની વિથ સિમિલર હોય એ બધી આઇટમની સેન્ટર લાઇન ફાઇન્ડ કરવાની. કે ફૂટિંગ છે બધાનું ભાઈ 5 ફૂટ લાંબુ એટલે 1.5 મીટર પહોળું ફૂટિંગ છે, તે એવી બધી વસ્તુનું આપણે દિવાલની આખી સેન્ટર લાઇન ફાઇન્ડ કરવી કે સિમિલર રિસ્પેક્ટિવ વિથ, જેટલા લોકોની વિથ સિમિલર હોય એ બધી વસ્તુની આપણે સેન્ટર લાઇન ફાઇન્ડ કરી લેવાની છે. પછી એને મલ્ટીપ્લાય વિથ, એને મલ્ટીપ્લાય ડેપ્થ કરી નાખો એટલે આપણને સેન્ટર લાઇન મેથડથી એક ક્વોન્ટિટી મળી જાય. In this method, the length will remain same for excavation in foundation, for concrete in a foundation, for all the footing and superstructure. This method use quick but required special attention and consideration of the junction meeting point of a cross wall. જનરલી આ મેથડ ફાસ્ટ છે. ખાલી એક જ વખત તમારું આખું બિલ્ડિંગ છે એની સેન્ટર લાઇન તમે ફાઇન્ડ કરી લ્યો પછી કાંઈ નથી. એમાં સેન્ટર લાઇન મલ્ટીપ્લાય તમારી લેન્થ તો તમને મળી ગઈ LBH જ કરવાનું હોય. કોઈ બી ક્વોન્ટિટી છે એ કેમાં LBH કા L ને બીમાં ફાઇન્ડ થતી હોય, ડિપેન્ડ છે કઈ ક્વોન્ટિટી છે. એટલે આપણે બ્રિકની વાત કરીએ તો L તમને ખબર છે, બ્રિકનો બ્રીથ તમને ખબર છે
અને હાઇટ તમને ખબર છે કે ભાઈ 3 મીટર છે, તો એની તમને ડાયરેક્ટ ક્વોન્ટિટી મળી જાય. આ સૌથી ફાસ્ટ અને ઇઝી મેથડ છે. સેન્ટર લાઇન લેન્થ ઓફ ધ વન વોલ ઇઝ ઇક્વલ ટુ ઇનર ડાયમેન્શન, એક રૂમ છે એનો અંદરનું ડાયમેન્શન પ્લસ એની ફરતી દિવાલ હોય. ઓકે, આપણે અહીંયા સેન્ટર લાઇનની વાત કરીએ છીએ. ઇનર રૂમ ડાયમેન્શન પ્લસ એક સાઈડની અડધી દિવાલ, એટલે તો જ સેન્ટર લાઇન મળે, અને બીજી સાઈડની અડધી દિવાલ સુધીનું ડિસ્ટન્સ, તો જ આપણને સેન્ટર મળે. આપણે અહીંયા એક્ઝામ્પલ જો આપેલો છે, સેન્ટર લાઇન લેન્થ ઓફ ધ હોરિઝોન્ટલ વોલ. આ હોરિઝોન્ટલ વોલ છે એનું સેન્ટર લાઇન લેન્થ એની ફાઇન્ડ કરે. તો કે ભાઈ ઇનર ડાયમેન્શન કેટલું છે, તો કે ભાઈ 4 મીટર પ્લસ આ ટ્રેન્ચ છે ફાઉન્ડેશનનું, તો એની જે પહોળાઈ છે, વિડ્થ છે એ 0.9 છે, એનું હાફ ડિસ્ટન્સ 0.45, અહીંયા 0.45, આ 0.45, 4 પ્લસ 0.45, 0.45, એટલે અહીંયાથી અહીંયા લગીનું ડિસ્ટન્સ થયું 4.9. હવે એવી જ રીતે વર્ટિકલ લાઇન છે એની વાત થાય છે, તો ઇનસાઇડ ટુ ઇનસાઇડ 3 મીટર છે, 0.45 એટલે અહીંયાથી અહીંયાનું ડિસ્ટન્સ થયું 0.39. હવે એક વસ્તુ આમાં આપણે ક્વોન્ટિટી કઈ રીતે જોઈ લઈએ. આપણે જો ક્વોન્ટિટી ઓફ ધ એસ્કેવેશન ફોર અ ફાઉન્ડેશન, ટોટલ લેન્થ ઓફ ધ સેન્ટર લાઇન ઓફ વોલ મલ્ટીપ્લાય બ્રેથ ઓફ ધ ટ્રેન્ચ મલ્ટીપ્લાય ડેપ્થ ઓફ ધ ટ્રેન્ચ. બ્રીથ કેટલી છે, તો કે 0.90, અને ડેપ્થ કેટલી છે 1. એટલે ક્વોન્ટિટી ઓફ ધ એસ્કેવેશન મળી ગઈ. પણ હવે જો તમે વિચાર કરો, તમે આ લેન્થ લ્યો છો, જ્યારે તમે 4.9 લ્યો છો ત્યારે આ પોર્શન ઓલરેડી કેલ્ક્યુલેટ કરો છો. ઓકે, અને હવે જ્યારે 3.9 લ્યો છો અહીંયાથી અહીંયા, ત્યારે પાછો આ પોર્શન રિપીટ થાય છે, એટલે આ પોર્શન 2 ટાઈમ કાઉન્ટ થયો. બટ જનરલી સર્ક્યુલર કે રેક્ટેન્ગ્યુલર હોય કે સ્ક્વેર હોય, એમાં આ પોર્શન ડબલ વાર કાઉન્ટ થતો હોય, પણ આ સાઈડનો પોર્શન એકેય વાર કાઉન્ટ થયેલો જ નથી હોતો. આ બહારનો જે એજ બહારની કોર્નર આવી ને, એ એકેય વાર કાઉન્ટ નથી થયું, એટલે આ 2 ટાઈમ થયેલું હોય છે. તો એમ કહેવામાં આવે છે કે ભાઈ 1 ટાઈમ બહારની એજ માટે કાઉન્ટ કરી લેવાનું, એટલે આપણે 2 ટાઈમ આને લીધેલો છે, એકેય વખત આપણે એને બાદ નથી કરતા. બહારની એજ તો આપણે લેતા જ નથી, એટલે આને આપણે 2 ટાઈમ કાઉન્ટ થયેલો છે, એ આપણે એક્સેપ્ટેબલ છે કે એ આપણે બાદ નથી કરવાનું. બટ જ્યારે આ તો બહારની દિવાલ હોય ત્યારે, પણ જે આ અંદરની દિવાલ આવે વચ્ચે, આવું તો આપણા પ્લાનિંગમાં ઘણી બધી વાર આવશે અંદરની દિવાલ, ત્યારે જે અહીંયાનો પોર્શન જે આવશે, આ સાઈડનો અહીંયાનો ને આ સાઈડનો ખૂણો, આ પોર્શન વારંવાર રિપીટ થતો હોય છે. આ દિવાલમાં પણ આ પોર્શન આવે, આ દિવાલમાં પણ આ પોર્શન આવે. એમાં તો આપણને આ સેન્ટર લાઈન લે ત્યારે તો આ સાઈડનું પોર્શન આપણે કાઉન્ટ કરી લઈએ છીએ, સેન્ટર લાઈન વિથ મલ્ટીપ્લાય કરીએ ત્યારે. તો આ પોર્શન આપણે માઇનસ કરવો પડે એક વખત, આ પોર્શન પણ માઇનસ કરવો પડે. તો સેન્ટર લાઇનમાં જ્યારે તમે ટિપિકલ પ્લાન કરતા હોય છો, જ્યારે અંદર બહારની વોલ સાથે અંદર બીજી ઘણી બધી લાઈનો મળતી હોય, તો ત્યારે આ વસ્તુ હંમેશા રિપીટ થતી હોય છે. એક જ બે વાર રિપીટ થાય તો ઇટ્સ ઓકે છે, પણ બહુ બધા વખત આ રિપીટ થાય ત્યારે ક્વોન્ટિટી ઘણી વધી જાય છે. તો એની માટે એક એ લોકોએ સોલ્યુશન આપેલું છે. ફોર રેક્ટેન્ગ્યુલર, સર્ક્યુલર, પોલિગોનલ બિલ્ડિંગ હેવિંગ નો ઇન્ટર ઓર ક્રોસ વોલ, ધીસ મેથડ ઇઝ ક્વાઇટ સિમ્પલ. સાદું રેક્ટેન્ગ્યુલર હોય, સર્ક્યુલર હોય ત્યારે કંઈ અંદર કંઈ બીજી દિવાલ ન હોય ત્યારે આ બહુ સિમ્પલ બને છે. બટ જ્યારે આપણે બિલ્ડિંગની વાત કરતા હોય, ફોર બિલ્ડિંગ હેવિંગ અ ક્રોસ ઓર partition wall, for even junction of the partition or cross wall with the main wall, half breadth of the respective item or footing is to be deducted from the total center line. એટલે જ્યારે આપણે ટોટલ સેન્ટર લાઈન લઈએ છીએ ને, આખું સેન્ટર લાઈન બધી કેલ્ક્યુલેટ કરી દીધી, આ બધી આ એમાં એડ કરી દેવાની, ત્યારે એમાં ડિડક્શન માટેનું એ લોકોએ એક ઓપ્શન આપ્યો કે ભાઈ ટોટલ સેન્ટર લાઈન માઇનસ 0.5 મલ્ટીપ્લાય બ્રીથ ઓફ ધ કન્ટિન્યુઅસ વોલ. આની જે બ્રીથ હોય ને એ મલ્ટીપ્લાય નંબર ઓફ જંકશન. આમાં કેટલા નંબર ઓફ જંકશન થાય તો કે ભાઈ ટી જેટલા બને ને એને નંબર ઓફ જંકશન કહેવાય. આપણે જો હું તમને રિમ્યૂ કરીને આ વસ્તુ દેખાડું, જંકશન આમાં કોને કીધા, જે ટી બને ને તો એને જંકશન કહેવામાં આવે છે. જ્યાં જે ટી બને ને એને જંકશન. હવે અહીંયા ટી બને, નો બને, અહીંયા એલ બને, તો આ જંકશન નો કહેવાય.
જ્યાં ટી બનશે એને આપણે જંક્શન કહેશું. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં હજી આમાં આપણે ડિટેલમાં જશું કે ભાઈ જ્યાં જંક્શન બને છે એ કઈ રીતે બાદ કરવું, કઈ રીતે જંક્શન ડિફાઇન કરવું ને કઈ રીતે સેન્ટ્રલ લાઇનની નેટ સેન્ટ્રલ લાઇન ક્વોન્ટિટી આપણે ફાઇન્ડ કરવી. એ વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિટેલમાં વાત કરશું. હું હોપ કરું છું કે તમને આજે બધાને આપણે સિમ્પલ સેન્ટ્રલ લાઇન મેથડ સમજાઈ ગઈ છે ને થોડોક આનો જે આપણે ઓવરવ્યૂ લીધો કે ભાઈ આ રિપીટ જે પોર્શન થાય છે એને કઈ રીતે બાદ કરવાનું હોય છે, એનું આ ઇક્વેશન છે એ હવે ઇક્વેશન કઈ રીતે વર્ક કરે છે એનું આપણે એક એક્ઝામ્પલ લઈ અને નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધશું. તો આજનો લેક્ચર આપણે અહીંયા અટકાવીએ. હું હોપ કરું છું તમને બધાને આજનો લેક્ચર ક્લિયરલી સમજાઈ ગયો હશે. સો આપણે અહીંયા અટકાવશું. થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ. હેવ અ ગુડ ડે.